છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ગોધરાકાંડમાં શહીદ થયેલ 59 શ્રી રામ ભક્તોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ. આજરોજ રામાનંદ પાર્ક દાહોદ ખાતે ગોધરાકાંડમાં શહીદ થયેલ 59 શ્રી રામ ભક્તોને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા તથા રામાનંદ પાર્ક દાહોદના સંયુક્ત આયોજન હેઠળ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કાર્યકરો અને નાગરિકોએ 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા દીપ પ્રજ્વલિત કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના આગેવાનો, કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામે એક સુર શહીદોના બલિદાનને કદી ન ભૂલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ગોધરાકાંડમાં શહીદ થયેલા શ્રી રામ ભક્તોનું બલિદાન દેશ માટે અવિસ્મરણીય છે અને તેમનું સ્મરણ હંમેશા પ્રેરણારૂપ રહેશે. અંતમાં સૌએ દેશની એકતા, અખંડિતતા અને શાંતિ માટે પ્રાર્થના કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે.